ભજન કરે છે આવું ફરિયાદ લખાવે છે એમ તો આની ખાતરી કરવી પડે એટલા માટે નરસિંહ મહેતાને રાજની અંદર હાજર કરો. અહીંયા હાજર કરો. જાઓ બોલાવો. ભલે બાપુ. નરસિંહ મહેતા હાજર થાઓ. અરે કાલ ચડ્યા કદમ ને ચાર હેઠા ઉતરો ને હરે કાલ ચડ્યા કદમ ને ચાર હેઠા राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो भाई. राधे कृष्ण. તમારું નામ નરસિંહ મહેતા? મારું નામ જ નરસિંહ મહેતા છે. તમે પોતે? હું પોતે જ છું. હમણાં કહેતા કોક સડ્યો ઉપર થી હેઠા પડ્યો ને કોણ શું? ઈ મારા કૃષ્ણ કનૈયા લાલ ને હું યાદ કરતો હતો. હા હું ન સડ્યો કે राधे कृष्ण बोलो. राधे कृष्ण बोलो भाई. राधे कृष्ण बोलो तो તમારા ભાઈ કોણસિંદર અહીંયા ફરિયાદ લખાવે કે મારા ભાઈ નરસિંહ મહેતા જુનાગઢ ની અંદર ભજન ગાવા જાય છે. દુવાઈ કે દેશને ખોટી લખે છે. સાચું છે? જો ભાઈ પ્રસાદ લેવા આવી છે એની વાત સાચી છે પણ ગમે આથી મને વાયક આવે એટલે મારો હરિનું નામ આવે એટલે મારે પ્રસાદ લેવા જવું પડે. હરિજનવાસમાં પંચાયત લો છો. મારે વાયક આવે ને એટલે પ્રસાદનું અપમાન પ્રભુનું કોઈ દી ન હોય. મારે માયક આપે તો મને જાતો. શિવ ભક્ત છે, મહાન ભક્ત છે કૃષ્ણ કનૈયા લાલ. હું એનો ભક્ત છું. એનું પ્રસાદનું અપમાન મારે ન થાય. રાધે કૃષ્ણ બોલો ભાઈ. રાધે કૃષ્ણ. નરસિંહ મહેતા આજ તમારા ભાઈ વંશીધર મહેતા રાજની અંદર ફરિયાદ લખાવે છે કે મારો ભાઈ ખોટે ખોટી ઊંડિયું લખે છે. એટલું જ નહીં પણ ગમે ત્યાં ભજન કરે છે, સાથોસાથ ભોજન કરે છે. આ વાત હું સાચી છે? સાચું છે બાપુ. હું પ્રસાદ લઉં છું. જ્યાં વાયક આવે મારા પ્રભુનું નામ આવે, મારા હરિનું નામ આવે ને એટલા માટે મારે અપમાન નથી કરાતું. બરાબર. એટલા માટે હું પ્રસાદ લેવા જાઉં છું. એટલું જ નહીં પણ તમે ઊંડી લખો છો એ તમારો કૃષ્ણ